હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને ઘરમાં પાણી પૂરું થઈ ગયું છે, તો પાણી લેવા જાઉં છું હવે, અને પછી હું મારે વાંચવા બેસીશ। પાણીનું બોટલ લેવા જવાનું છે। તો દોસ્તો, હું આવ્યો છું પીવાનું પાણી લેવા। તો દોસ્તો, પાણી ને દૂધ ને છાશ એ બધું ઘરનું કામ હતું, એ કામ પૂરું કરી દીધું સવારે, અને હવે હું બેસી ગયો છું વાંચવા। અને આજે વાંચવાનું છે મારે ભારતનો ઇતિહાસ, એ બી પ્રાચીન અને મધ્યકાલીન। તો આજે શરૂઆત કરીએ ઇતિહાસની, જેમાં ચેપ્ટર તો ટીક કરી દીધા છે મેં બધા ટોપિક વાઇઝ, એટલે વાંધો નથી। પહેલું ચેપ્ટર કરવાનું છે, બીજું ચેપ્ટર નથી કરવાનું, ત્રીજું કરવાનું છે। તો ત્રીજું ચેપ્ટરથી ચાલુ થાય છે આપણે વાંચવાનું। તો વાંચવાનું પહેલાં છે સિંધુ ખીણની સભ્યતાથી ચાલુ કરવાનું છે, જેમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, કાલીબંગન, પછી આવે છે ચાન્હોદડો, ધોળાવીરા, સુરકોટડા, રંગપુર, મેહરગઢ, એ બધા ટોપિક વાઇઝ કરવાના છે, અને બધા ડિટેલમાં કરવા પડશે। અને વન લાઇનર ક્વેશ્ચન તો આમાં નહીં ચાલે, કેમ કે આમાં આ વખતે પેપર એવી રીતે પૂછાવાનું છે કે બધું જીપીએસસીના લેવલનું જ પેપર પૂછાશે, એ રીતે આપણે તૈયારી કરવી પડશે। એટલે તૈયારી આપણે A to Z કમ્પ્લીટ જ કરવી પડશે। વન લાઇનર વાંચીને નહીં મેળ ખાય આ વખતે, એટલે તૈયારી સરખી કરવી પડશે। અને હું એક ટોપિક હડપ્પા તો આખું હડપ્પામાં શું શું આવે છે એ બધું કરી લેવાનું, અને પછી મોઢે એકવાર રિવિઝન કરવાનું, કાં તો લખવાનું પ્રેક્ટિસ કરવાની, એટલે લખવાની પ્રેક્ટિસ પણ થઈ જાય અને આ મોઢે પણ થઈ જાય। એટલે એકવાર વાંચી લેવાનું, પછી કેટલું રિકોલ થાય છે એ જોવાનું, એટલે આપણને યાદ રહી જાય। તો ચલો ચાલુ કરીએ આજે હડપ્પાથી। આ રહ્યું હડપ્પાનું વર્ષ, સ્થળ, શોધક, ઉત્ખનન, બધી ડિટેલ વિશેષતાઓ અહીંયા આપેલી છે હડપ્પાની, એટલે આ રીતનું કરવાનું છે। જો તમારી પાસે આ બુક હોય તો તમે આનાથી કરી શકો છો, કાં તો કોઈ બી બુક હોય એમાં બધામાં સરખું જ આપેલું છે હડપ્પા વિશે, લોથલ વિશે, મોહેંજો-દડો વિશે, બધામાં સેમ જ હોય છે, એટલે કોન્ટેન્ટ સેમ જ હોય છે, એટલે વાંધો નહીં આવે। તમે આ બુક લાવો કે બીજી બુક લાવો, પણ તૈયારી તો સરખી જ કરવાની છે, એટલે વાંધો નહીં। તો હું હવે વાંચું છું। તો દોસ્તો, 4 ટોપિક કર્યા છે હવે, અને હવે મને અત્યારે વિચાર આવ્યો કે હવે વરસાદ તો આવતો નથી એટલો બધો અહીંયા, તો હવે ચાલુ કરીએ આપણે કાલથી રનિંગ કરવાનું। તો વિચારું છું કાલે સવારે 4 કે 5 વાગે ઉઠીને રનિંગ કરવા જવાનું, કેમ કે હવે જુલાઈ તો પૂરું થઈ ગયું, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં રનિંગ કરાવશે, એટલે 3 મહિનામાં હવે 5 કિલોમીટર રનિંગ કરવાનું છે 25 મિનિટમાં, એટલે એ તો આરામથી થઈ જશે। એટલે કાલથી ચાલુ કરીએ થોડું રનિંગ। તો વિચારું છે કાલ સવારે વહેલા ઉઠી અને રનિંગ કરવા જાઉં, અને પહેલા દિવસે તો થોડુંક જ રનિંગ કરવાનું છે, વધારે કરવાનું નહીં, કેમ કે એક દિવસમાં 5 કિલોમીટર નથી પૂરું કરવાનું, 3 મહિના છે, એ 3 મહિના ધીરે ધીરે થઈ જાય। પહેલી વખતે રનિંગ પૂરું થઈ ગયું હતું, પણ એક્ઝામ ક્લિયર ના થઈ, એટલે આ વખતે બંને એક સાથે કરવાનું છે। પહેલી વખતે મેં રનિંગ પાસ કર્યું પછી જ મેં પ્રિપેરેશન ચાલુ કરી હતી, એટલે ઘણીને 2 મહિના જ તૈયારી કરવા મળ્યું, અને પછી કંઈ એક્ઝામમાં સ્કોર સારો થયો નહીં, અને ત્યારે તો એટલી બધી જાણ નથી સિલેબસની કે આ એક્ઝામ પેટર્નની કે બધું, એટલે ખાલી બધા આપતા હતા એ પ્રમાણે આપી દીધી એક્ઝામ, એટલે કંઈ સિલેક્શન થયું નહીં। પણ આ વખતે તો સિલેબસ જાણીને, બુકો બધી જાણીને તૈયારી કરીએ છીએ, તો આ વખતે સિલેક્શન થાય તો ઠીક છે, બાકી તો જોઈએ હવે શું થાય છે। તૈયારી તો કરવી જ પડશે, કોઈને ખબર છે નહીં કે મારું સિલેક્શન થઈ જવાનું છે, એટલે તૈયારી તો અત્યારથી ચાલુ જ કરી દીધી છે। 6 મહિના જેવી તૈયારી કરી છે, હવે જોઈએ હવે રિઝલ્ટ શું આવે છે। બાકી કાલથી રનિંગ કરવાનું વિચારું છું, તો કાલથી રનિંગ કરીએ, અને કાલે રનિંગના વ્લોગ ચાલુ થઈ જશે, એટલે રનિંગમાં શું કરું શું નહીં એ બધું કહીશ, એટલે વ્લોગમાં બન્યા રહેજો। રેગ્યુલર વ્લોગ આવતા રહેશે મારા, તો વ્લોગમાં તમે બન્યા રહેજો, અને કોઈ પણ તમારે ક્વેશ્ચન હોય કંઈ બી હોય તો કોમેન્ટમાં લખજો, તો એનો હું રિપ્લાય આપીશ, અને બસ બીજું કંઈ નહીં, અને આજે વ્લોગમાં બન્યા રહો આગળ। તો દોસ્તો, હું જમીને ફ્રેશ થઈને હવે બેસી ગયો છું મારું રીડિંગ કરવા, અને જે સવારે વાંચ્યું છે મેં એનું અત્યારે રિવિઝન જ કરવાનું છે, નવું કંઈ વાંચવાનું નથી, કેમ કે નવું વાંચવાથી કોઈ મતલબ નથી। જો સવારે જે વાંચ્યું એ યાદ ના રહે તો એનો કોઈ મતલબ નથી, એટલે
દિવસમાં એકવાર રિવિઝન થઈ જવું જોઈએ, વીકલી એકવાર રિવિઝન થવું જોઈએ અને મંથલી એકવાર રિવિઝન થવું જોઈએ. 3 વાર રિવિઝન થાય ત્યારે આપણે પાકું થાય. એટલે રિવિઝન ખૂબ જરૂરી છે. માટે હું વારંવાર તમને એક જ સલાહ આપીશ કે તમે વાંચો છો એના કરતાં રિવિઝન થોડું વધારે કરો તો તમારે બહુ ઉપયોગી થશે. એટલે રિવિઝન કરું હું અત્યારે ઇતિહાસમાં જે વાંચ્યું હતું મેં એ રિવિઝન કરું. અને પછી આજે તો થોડું વહેલા સૂવાનું છે, 12 વાગ્યા સુધી જાગવાનું છે, કેમ કે કાલથી મેં કીધું એમ કે રનિંગ કરવાનું ચાલુ કરવું છે ધીરે ધીરે, કેમ કે 5 કિલોમીટર રનિંગ કરવાની છે. એટલે 3 મહિના જેવો ટાઈમ મળ્યો છે. તો હવે રનિંગ ચાલુ કરીએ. એટલે સવારે વહેલા 4 કે 5 વાગે ઉઠવાનું છે. એટલે 12 વાગે હું સુધી જ જાગીશ. તો હું મારું જે રિવિઝન કરવાનું છે એ રિવિઝન કરી લઉં. તો દોસ્તો આજે મારું થઈ ગયું છે રિવિઝન હવે પૂરું. અને રાતના વાગ્યા છે 12:18 થઈ છે. તો મારું રિવિઝન પણ પૂરું થઈ ગયું છે અને હવે હું સૂવા જઈ રહ્યો છું, કેમ કે સવારે વહેલા ઉઠવાનું છે. તો તમે પણ બને ત્યાં સુધી જેટલું તમે સવારે વાંચ્યું એટલું રિવિઝન કરી લો તો સારું રહેશે. અને આજ માટે આટલું હતું. જો ચેનલ પર નવા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.